ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશ્વ મહિલા દિન ઉજવણી અંતર્ગત રાઇટ્સ જસ્ટિસ એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ થીમ હેઠળ આત્મીય સંસ્કારધામ હોલ ખાતે મહિલા શક્તિને બિરદાવતો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તો અતિથિ વિશેષ તરીકે મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિના ચેરમેન ભાવનાબેન વસાવા તથા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ ખાસ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓ અને રાજ્ય રાષ્ટ્રીય લેવલે ભાગ લેનાર મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રની ઉચ્ચ મહિલા અધિકારીઓ ઉપસ્થિત રહીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં IAS નેહા બ્યાડવાલ, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર ભરૂચ નિશા ચૌધરી, પ્રાયોજના વહીવટદાર ભરૂચ મનીષા મનાણી, નાયબ કલેક્ટર ભરૂચ સુપ્રિયા ગાંગુલી, નાયબ કલેક્ટર જંબુસર નૈતિકા પટેલ, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રો સાથે સમાજમાં દીકરીઓના મહત્વ અને મહિલાઓના ન્યાય તથા અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। 9 અને 10 કોઈ પણ એક તારીખે દરેક જિલ્લામાં મહિલા દિવસની ઉજવણી કરવાની હતી, જેમાં આજે 10 તારીખ અને મંગળવારના રોજ ભરૂચ જિલ્લામાં આત્મીય હોલમાં અમે મહિલા દિવસની ઉજવણી કરી છે અને એમાં મોટી સંખ્યામાં બધા લાભાર્થીઓ આવેલા છે, જેને અમે લાભ અપાયો છે। વાલી દીકરી, વિધવા પુનઃલગ્ન, વિધવા સહાય અને અલગ અલગ ક્ષેત્રમાં જે મહિલાઓએ જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, રાષ્ટ્રીય લેવલે કામગીરી કરી છે એમને અમે પ્રોત્સાહન કર્યા છે। અમારા ઉપપ્રમુખ આરતી મેડમ અને અમારા જિલ્લા પંચાયતના સહકર્મચારી, અધિકારી, કર્મચારીગણ બધા આવેલા હતા। મોટી સંખ્યામાં લોકોએ શોર્ટ ટાઈમમાં જ મને આટલો સહકાર આપ્યો છે, એ બદલ હું બધાનો આભાર માનું છું। થેન્ક યુ સો મચ।